જો એ ઉડાડવા મળી મારે જાવ આપણે તો બધાય વીણ લાલ બધે વેરી નાખ્યા છે અને બધું છે ને ઉડાડી નાખવાની છે. આજો મારું જય મેલેડીમાં જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જશો. આપણે પણ મજામાં જ છીએ. તો ફરી તમારો મારા એક નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો જો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તો સૌથી પહેલાં તો બધા જ ને ગુડ મોર્નિંગ. અમારા જેનુબેન ને પાથુબેન જો રમે છે. નાઈન ધોઈને ફ્રેશ થઈ ગયા છે. કા પાથું? નાઈન ધોઈને ફ્રેશ થઈ ગયા છે. બધા કામ કરીને જે નવરા થયા છે જો 10:30 વાગી ગયા છે. જે નવરા થયા છે કા હા મારા બેન દેખાડે છે સમસી. ચાલો 10:30 થઈ જશે ને કામ કરીને થોડીક ભૂખ લાગી ગઈ તો થોડોક નાસ્તો કરી લઈએ હું ને પાથું જેનું તઈને. તો હાલો બધા નાસ્તો કરવા. તો હાલો 3 વાગી જશે ને પરજા કાંઈ હરખી હુતી નહીં. મારે હું તો પણ મને હુવા દીધી નહીં. તો પછી બે જાગી ગયું ને અમારે જેનુબેન ને સા પીવો થોડી સાના બંધાણી છે. સા કરતા હતા ને તો સા બનાવ્યા છે. કાં જેનો એ અમારે સાના સ્પેશિયલ બંધાણી પાવ પલાળ્યું છે. તો હાલો બધાય ગરમા ગરમ સા પીવા. કા પાછું અમારી બેન સાદું જ પીવે છે જો. અને અમારા બેન સાના બંધાણી સ્પેશિયલ. કેટલા 4:30 વાગી જશે અને કાળો તડકો છે. અને અમારા બેન બેસન રાંધું રમે છે. બે રાંધે છે ને રમે છે તો બાંધે છે. તો વાળ થાય નહીં. તો વાળ ક્યાં ઓલી જો કેવી વાળ ક્યાં જો પાથુના તો બધા પીસા ખેહી નાખે બજારીને રાંધે છે. અમારી બેન પાથું જેનું બેન હું સા બનાવે છે. જેનું સા બનાવે છે. તું હું બનાય પાથું? ના તડકાની બેઠી રમે છે. અમારે જેનું છે ને કડે ને ઓલી પાથું એટલે વાળ ખેંચી નાખે. અમારે પાથું જેનું બેન એના હાથમાં વાળ આવે નહીં ને ત્યાં લગન એના વાળ ખેંચી જોહે. પછી હાથમાં વાળ આવ્યા કે નહીં પછી વાળ એના મૂકે એવી છે પાથું. પણ ઓલી છે ને એનું કાંક વસ્તુ અટતી હોય ને એટલે વાળ ખેંચી નાખે. બહુ ખાટા છે અમારે ખેંચી દે. પાછું તો બાંધે છે એ સેના નથી લેવાના હો. હાલો જાઓ. જો એ ઉડાડવા મળી મારે જવું જો હે. બધાય શેણા ઉડાડી માર વગર બગડે છે. માર વગર આ જો વરસાદના છે ને ઘાવર ખાઈ ગયા હતા અમારે શેણા. તમે વળે લઈને આજ તડકો સારો છે ને તો બહાર કાઢ્યા. તમારે બેન જો ઉડાડે. જેનું તાર માર ખાવાના છે લે હાલ મારે છે ને લઈ લેવા જો ન કરા બેનું છે ને ઉડાડી નાખવાની છે. આજો મારું હા લાગી જા. હાલે પાથું બધા શેણા વીણ. આમાં પાથું બેન જો વીણ આવે છે બિચારા. આ બહુ ગોલા છે જો એને જ ઉડાડી નાખ્યા જો આખા દેહમાં ઉડાડ્યા સીણા. માર ખાવા છે તારે જેનો હારતી નથી હું મારી છો પછી લાય પાથું છે ઓલું લાય શેણા વીણવા મળ્યા બધું. ભાલે જેનું વીણે છે ને અલગ હું લે વેરા છે ને બધા મસ્ત પવન છે. જો કેવા ઘાવર ખાઈ જાય. હાથમાં કેવું સોટી ગયું બધું ઘાવર ખાઈ જશે વરસાદના. થેલીમાં હતા જે ખાવા હતા ને એ તો અમે લઈ લીધા હતા ને આવડા વધી ગયા. તડકો છે ને તો કાઢું છે અમારે જેનું બેન જો વેર જ છે. મારે ખાવાના જેનું જો તો ખરા હારતું નથી માળું એવું કરવાનું. જો દીદી વીણે છે. દીદી વીણે ને વીણે વાત વીણી લાલ બધાય. હલે પાછું આપણે વીણવા માંડે. આ બહુ ગોલી છે. આપણે જેનું ઉડાડે છે જો હવે વીણે છે જો કેમ ઉડાડે વીણે જો ઘા કરે. મારું ઘા કરે મારે વીણે ને ઉડાડે બીજે જો મારી છે. ઊભી રે આવતી ન્યાય એને કે મારું હટ. આપણે તો બધા વીણ લાલ ફટાફટ વીણવા માંડ. હાલ એને પકડી રાખવી છે આપણે છે ને એને બાંધી દેવી છે. એ બહુ ગોલીની થઈ ગઈ છે જો વેરવા છે. એટલે પાછું બધા વીણવા માંડ ફટાફટ. એટલે મમ્મી છે ને ઓલામાં ભરીને પાછા મૂકી દે ને જેનું છે ને નિહારા રહેવા દે. હાલો બધે વેરી નાખ્યા છે અને બધા સીણા ઉડાડી નાખ્યા છે. અમારે પાછું બેન વીણે છે બિચારી જો. હે વીણવાના છે. માર ખાવા જેનું તારે જે મુખ હાલ. અમારી બેનને છે ને માર્કેટમાં જવું છો રખડવા આટો મારવા. જો તો લઈ જા વાળીની રખડવું બેનનામાં જાવું માર્કેટમાં લઈ જા હેલ ટાટા એમ કે બેન અમારે કા પાછું એને માર્કેટમાં જવું કા દરરોજ માર્કેટમાં જવાય
જવાય ના તો એને માર્કેટમાં જવું આપું એને એક ઓડમાં જવાય દરરોજ માર્કેટમાં એમ તું મારીમાં પતું તું મારીમાં રેવા દે ને એના શાળા કરી મને તો આજ છે ને આપણે બનાવવાનું છે કારેલાનું શાક એટલે હું કારેલા બાફા મૂક્યા છે મેં જો આમાં કારેલા બફાય છે ને આ બાજુ રોટલો બને છે હું રોટલા ને એવું બનાવશે ને અમારી બેન છે ને ગાંઠિયા ખાંડી દે છે મને કાપા તું ખાંડો મને ગાંઠિયા પાથુબેન મને ગાંઠિયા ખાંડી દે છે કે મમ્મી હું ખાંડ દઉં આજ તો મેં કે તું ખાંડી દે બીજું તો હું અમારી બેન ગાંઠિયા ખાંડે છે ને હું રોટલો શેડવું છું એક રોટલો કરવા નતો એક રોટલો છે ને બહુ મોટો થઈ ગયો ભૂખ બહુ કાંઈ લાગી નહોતી એટલે પછી મેં કીધું એક રોટલો થઈ રહ્યો એક રોટલો હું કરવા નતો ને તે મેં કે મોટો કરે તો મોટો કરવામાં બહુ મોટો થઈ ગયો ભાંગી ગયો આપણે મોટો કરવાનો એટલે પછી લિમિટ ન રહે બહુ મોટા થઈ જાય તાવડી નાની પડી જાય એવડા રોટલા થઈ જાય ચાલો આપણે જો ગવેલા બફાઈ જાય છે કારેલાનું શાક કરવાનું છે જો વરાળ આવ્યું આઠ દેખાણા કારેલાનું શાક ને રોટલા હાલો બધા કારેલાનું શાક ને રોટલા ખાવા કા પાછું હાલો કારેલા બફાઈ જશે આપણે મસાલો ખંડાય છે પાછું બેન ગાંઠિયા ખાંડે ને એટલે મસાલો બનાવીને પછી શાક બનાવી નાખ્યું જાય ને પપ્પા આવી જાય ને 8 વાગે વાવ્યો છે 8 વાગે વાવ્યો છે આપણે પપ્પાને આવવાનો ટાઈમ જ છે આગળ એ આવતા જશે આપણે તૈયાર કરી નાખ્યું હાલો કેટલા ખાંડ આપી તો અરે વાહ જો હાસીને ખાંડ નાખ્યા બોલે ને મને તેમ કે મસ્તીમાં મેં કીધું ખાંડશે નહીં એમ હાસીને ખાંડ નાખ્યા બધા ગાંઠિયા પણ ગાંઠિયા જો કે હોય તો પોસાદ તે એટલે ખંડાઈ જાય સારું હાલો તો હું શાક બનાવી નાખું તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ ઓફિસેથી અને જો આપણે હાથ પગ ધોઈને દીવાબત્તી ને એવું માતાજીને થઈ ગયું છે અને અમે જઈ ગયા છીએ રાતનું વાળું કરવા તો હાલો બધા વાળું કરવા વાળુંમાં શું છે હું તમને બતાવી દઉં એ બેટા આમ તો જો મસ્ત મજાનું કારેલાનું શાક છે દૂધ છે અને બાજરીના રોટલા છે ને હાલો બધા ખાવા ગયા ઉપાડ્યા શ્યાવડો અને ઢેફલા શું કર્યું છે ઉપર લીધું અરે વાહ તો હાલો બધા વાળું કરી લઈએ આપણે તો આ ઢેફલા સિંગ પાક ને સેવડો એવું બધું અમારા પાર્ટીબેનને બહુ ભાવે એ ખાય છે કા તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને જણાવજો અને કોમેન્ટ કરીને અમને કહેજો બરાબર ફરી મળીશું કાલે એક નવા વ્લોગમાં બધાને જય માતાજી જય મેરડીમાં જય દ્વારકાધીશ